સાહેબ ગાંઠોવાળી ખાંડ ખાધી છે, રેશન કાર્ડની, પામોલીન તેલ ખાધું છે, ઘરમાં બે પ્રાઇમર્સ હોય, એક ડિબેટવાળો ને એક ધમાલિયો, એટલે નાડું કાપી કાપીને ડિબેટો ચડાવવાની, અને બીજો કોઈ મહેમાન આવે તો આમ પીન મારે તો ભમકો થાય. 3 સાંધાવાળી સાડી પહેરે મારી બા, પણ મોઢા ઉપર જાણે કરોડપતિની વાઈફ, કસ્તુરબી લાલભી ફેમિલી એવું. એટલે હું મારી બાને ઘણી વાર પૂછું કે આપણે ગરીબ કેમ છે, એટલે મારી બા બહુ સરસ જવાબ આપે કે જો બેટા, આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને, એટલે ભગવાને ગરીબ બનાવ્યા, પણ હવે આપણે સારું કર્મ કરશું ને તો ભગવાન પેલું પૂરું થઈ જશે, એટલે આ લાઈનમાં આવી જશે. અને સાલું એવું આવ્યું કામમાં. હું ઘણી વાર મર્સિડીઝમાં બેઠો, ડ્રાઈવર ચલાવતો, તો ડ્રાઈવર 10 ગાડીઓ, તો આંખમાં પાણી આવી જાય કે ઈશ્વરની કેવી કૃપા છે. સાયકલ લઈને હું વેઇટરની જોબ કરવા જતો હતો 3 વર્ષ સુધી. સી ધ ગ્રેસ ઓફ ગોડ. પણ હું ત્યારે પણ બેસ્ટ કરતો. ઘરમાં ટેબલ નહોતું તો મારી બાની લગ્નની પેટી ઉપર હું ચાદર ઢાંકી એનું ટેબલ બનાવી, ગ્લાસ ઉપર સિલ્વર ફોઇલ લગાવીને પેન સ્ટેન્ડ બનાવતો, મસ્ત જોઈએ. નીચે ગાદી રાખતો, પેલા વાણિયાઓના શેઠિયાઓ ત્યાં હોય એવી ગાદી રાખતો, પાછળ તકીઓ બેસવા. તો મારા બધા દોસ્તો મારા ઘેર આવે, હાલો કે આ બધું મસ્ત રાખે છે. જે કર્યું તે બેસ્ટ કર્યું, અને બેસ્ટ કર્યા પછી ઈશ્વરે જે કોઈ પરિણામ આપ્યું, કોઈ દિવસ મરવાનો વિચાર નથી આવ્યો, સુસાઇડ કરવાનો વિચાર. ઇજ્જત ગઈ તો ગઈ. જ્યારે ભગવાન ઇજ્જત લેવાનું નક્કી કરે તો આપણી તાકાત છે બચાવી શકીએ? છે તાકાત? તો એમાંય ખુશ. અરે લોકો ભાડમાં જાય, તેલ લેવા જાય લોકો, અને ચૂલામાં જાય સમાજ. કેમ કે જ્યારે પડે ને ત્યારે કોઈ ઊભું નથી રહેતું બોસ, આપણે ઊભા રહેવાનું. પણ મેદાન છોડીને ભાગવાનું થતું નથી. ઈશ્વર પર શ્રદ્ધા કે એણે આ પણ કરાયું છે તો કંઈ યોગ્ય કરાયું હશે, અને કાં તો હું ખોટા રસ્તે છું તો ભગવાને મને ઠેકાણે લાવવા કર્યું છે, માટે દુઃખી થવાનું થતું નથી. ત્રીજી વાત જે કહેવા માટે હું આજે અહીંયા આવ્યો છું, જેના માટે મેં આટલા સેમિનાર કર્યા, સાહેબ 2250માંથી 2000 સેમિનાર ફ્રી કર્યા. પેટ્રોલના નથી લીધા, વિમાનની ટિકિટ નથી લીધી, આવવા જવાનું ભાડું નથી લીધું, હોટલનું નથી લીધું, અને અત્યારે 2 પૈસા લઉં છું તો એક સારા કામમાં વાપરું છું. અમારો ધંધો નથી, મારી ઓકાતથી વધારે આપ્યું છે. પણ આ જે ત્રીજી વાત છે ને, સૌથી મહત્વની વાત છે. જેને સફળ થવું છે, ચહેરો હસતો રાખો છે. ત્રીજો ધર્મ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો, ગુજરી ગયા હોય તો ફોટાને લાગો. સાહેબ તમારામાંથી કેટલા લોકો લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ, ઈમાનદારીથી. 50%. થેન્ક યુ. જે લોકો નથી લાગતા એને પ્રણામ કે તમે સાચું બોલ્યા. સાલા ઝુકેગા નહીં, પૈસા તો આપતા નહીં. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે આપણી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ. બધા ઉલ્લુ બનાવે છે, બધા જ ઉલ્લુ બનાવે, અને એમને કોઈ સ્વાર્થ નથી બોસ.